ક્યારે એરપોર્ટ પર ઊભા રહીને ચારે બાજુ સફેદ વિમાનો જોઈને વિચાર આવ્યો છે કે ભાઈ આ બધા એક જ રંગના કેમ છે? આ કોઈ ફેશન સ્ટેટમેન્ટ નથી કે ના તો કોઈ સંયોગ છે. આ દેખીતી રીતે એકદમ સરળ લાગતા સવાલની પાછળ છે ને બહુ જ ઊંડા કારણો છુપાયેલા છે અને આજે આપણે એ જ સમજવાના છીએ. તો સવાલ એ છે કે વિમાનો મોટાભાગે સફેદ રંગના જ કેમ હોય છે? જુઓ, આ વાત ખાલી દેખાવની તો બિલકુલ નથી. આની પાછળ છે ને વિજ્ઞાન, સુરક્ષા અને હા, પૈસા એટલે કે અર્થશાસ્ત્રના એકદમ નક્કર કારણો છુપાયેલા છે. તો ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલું અને સાચું કહું તો સૌથી મહત્વનું કારણ એ જોડાયેલું છે વિજ્ઞાન સાથે. સફેદ રંગ છે ને એ ગરમી સામે એકદમ રક્ષણાત્મક કવચની જેમ કામ કરે છે. જો વિજ્ઞાનનો એક સાવ પાયાનો નિયમ છે કે સફેદ રંગ સૂર્યના પ્રકાશ અને એમાંથી આવતા સોલર રેડિયેશનને એટલે કે ગરમીને સૌથી સારી રીતે રિફ્લેક્ટ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ ગરમીને શોષવાને બદલે પાછી ફેંકી દે છે. હવે આ સોલર રેડિયેશન એટલે શું? સાવ સહેલી ભાષામાં સમજીએ તો સૂરજમાંથી નીકળતી ગરમી એટલે કે એનર્જી. આ એનર્જી જ્યારે કોઈ પણ વસ્તુની સપાટી પર પડે ને એટલે એને ગરમ કરી નાખે છે અને બસ વિમાનોને આ જ ભયંકર ગરમીથી બચાવવાની જરૂર પડે છે. આને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે ઉનાળાના કોઈ ગરમ દિવસને યાદ કરવાનો. સફેદ ટી-શર્ટ પહેરો તો કેવું ઠંડક લાગે અને એની જગ્યાએ કાળું ટી-શર્ટ પહેર્યું હોય તો પરસેવે રેબઝેબ, કારણ કે કાળો રંગ ગરમી ખેંચે છે. બસ આ જ સીધું સાદું વિજ્ઞાન વિમાનો પર પણ લાગુ પડે છે. સફેદ સપાટી ગરમીને પાછી ફેંકે છે જ્યારે ઘેરા રંગો એને શોષી લે છે. તો સવાલ એ થાય કે વિમાનને ઠંડુ રાખવાથી ફાયદો શું? વેલ, સૌથી પહેલો ફાયદો એ કે તે જમીન પર હોય કે હવામાં ઓવરહીટ થતું અટકે છે. બીજું, એનાથી એર કન્ડિશનિંગ સિસ્ટમ પર ઓછો લોડ આવે છે અને જ્યારે એસી પર લોડ ઓછો હોય તો સ્વાભાવિક છે કે ફ્યુલ યાની કે ઈંધણની પણ જબરદસ્ત બચત થાય. તો આ તો થઈ વિજ્ઞાનની વાત. પણ હવે આપણે બીજા એક બહુ જ મહત્વના પાસા પર આવીએ છીએ અને એ છે સુરક્ષા. જાણીને નવાઈ લાગશે કે એક સાધારણ રંગ સલામતીમાં કેટલો મોટો ફરક પાડી શકે છે. અને આ વાત ખરેખર મજાની છે. વિચારો કે વિમાનની સફેદ સપાટી એ જાણે સેફટી ઇન્સ્પેક્શન માટે એક કોરું કેનવાસ હોય. એના પર નાનામાં નાની ખામી પણ તરત જ આંખે વળગે છે. મેન્ટેનન્સ ક્રૂ માટે આ એક વરદાન જેવું છે. સફેદ બેકગ્રાઉન્ડ પર વિમાનના મુખ્ય ભાગમાં, જેને ફ્યુઝલાજ કહેવાય, એમાં પડેલી નાની તિરાડો, એન્જિન કે હાઇડ્રોલિક સિસ્ટમમાંથી થતું ઓઇલ લીક, ક્યાંક કાટ લાગ્યો હોય કે પછી કોઈ પક્ષી અથડાયું હોય અને નુકસાન થયું હોય, આ બધું જ તરત પકડાઈ જાય છે. આના કારણે મોટી દુર્ઘટના થતી અટકી શકે છે. એટલું જ નહીં, હવામાં ઊંચે ઉડતી વખતે પણ સફેદ રંગ દૂરથી અને એકદમ સ્પષ્ટ દેખાય છે. આને કારણે બીજા વિમાનો કે પછી પક્ષીઓ સાથે અથડાવાની શક્યતા પણ ઘણી ઘટી જાય છે. તો આ થયો એક બીજો સેફટી બેનિફિટ. તો આપણે વિજ્ઞાન જોયું, સુરક્ષા જોઈ અને હવે આવે છે ત્રીજું અને સૌથી વ્યવહારુ કારણ, પૈસા એટલે કે અર્થશાસ્ત્ર. જી હા, સફેદ રંગની પસંદગી પાછળ બહુ જ પાક્કી આર્થિક ગણતરીઓ પણ જવાબદાર છે. સફેદ રંગના આર્થિક ફાયદા એક નહીં પણ અનેક છે. સૌથી પહેલું, બીજા રંગો કરતાં સફેદ પેઇન્ટ સામાન્ય રીતે સસ્તો પડે છે. બીજું, તે સૂર્યના યુવી કિરણોથી જલ્દી ઝાંખો નથી પડતો, મતલબ કે વારંવાર વિમાનને રંગાવવાનો મોટો ખર્ચ બચી જાય. એનું વજન પણ ઓછું હોય છે, એટલે લાંબા ગાળે ઈંધણની પણ બચત થાય. અને સૌથી અગત્યનું, એની રીસેલ વેલ્યુ એટલે કે વિમાનને જ્યારે ફરીથી વેચવાનું હોય ત્યારે કિંમત પણ સારી ઉપજે છે. આ રીસેલ વેલ્યુવાળો મુદ્દો બહુ જ રસપ્રદ છે. વિચારો, જ્યારે કોઈ એક એરલાઇન પોતાનું સફેદ વિમાન બીજી એરલાઇનને વેચે ત્યારે ખરીદનાર માટે કામ કેટલું સહેલું થઈ જાય. બસ જૂની કંપનીનો લોગો કાઢો અને પોતાની કંપનીનો નવો લોગો લગાવી દો, બસ વિમાન તૈયાર. આખા વિમાનને ફરીથી રંગવાની કોઈ ઝંઝટ જ નહીં. આનાથી સમય તો બચે જ છે, પણ લાખો રૂપિયાનો ખર્ચ પણ બચી જાય છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? વિજ્ઞાન, સુરક્ષા અને અર્થશાસ્ત્ર, આ ત્રણેય અલગ અલગ ક્ષેત્રો એક જ દિશામાં, એક જ તાર્કિક જવાબ તરફ ઇશારો કરી રહ્યા છે. ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. વિજ્ઞાનની દ્રષ્ટિએ સફેદ રંગ ગરમીને દૂર રાખીને વિમાનને ઠંડુ રાખે છે. સુરક્ષાની દ્રષ્ટિએ એના પર કોઈપણ ખામી સહેલાઈથી દેખાઈ જાય છે. અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ સસ્તો છે, ટકાઉ છે અને પૈસા બચાવે છે. આ ત્રણેય કારણો જ્યારે ભેગા થાય ત્યારે સફેદ રંગ જ વિમાનો માટે સૌથી શ્રેષ્ઠ અને તાર્કિક પસંદગી બની જાય છે. એટલે
હવે આપણે સમજી શકીએ છીએ કે આ પસંદગી માત્ર દેખાવ કે સુંદરતા માટે બિલકુલ નથી, પરંતુ આ તો વિજ્ઞાન, સુરક્ષા અને બચત આ બધા પર આધારિત એક ખૂબ જ ગણતરીપૂર્વક અને કાળજીપૂર્વક લેવાયેલો નિર્ણય છે. ખરેખર આ એક બહુ જ સુંદર ઉદાહરણ છે નહીં? આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની કેટલીક સાવ સામાન્ય દેખાતી વસ્તુઓની પાછળ પણ કેટલું બધું ઊંડાણપૂર્વકનું અને અસાધારણ આયોજન છુપાયેલું હોઈ શકે છે.